શૈક્ષણિક હબ એવા જૂનાગઢમાં અગ્રણી શિક્ષણ સંસ્થા એટલે કે ઓમ એન્જિનિયરિંગમાં આજે સવારે વેલકમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ માટે બહુ જ ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્રભરમાં નામના મેળવી ચૂકેલ ઓમ એન્જિનિયરિંગમાં આજે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનથી નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। સાથોસાથ એન્જિનિયરિંગના કયા અભ્યાસક્રમમાં ડિગ્રી મેળવવાથી ભવિષ્ય કેટલું સુંદર બને છે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટી પ્રશાંતભાઈ કડીવાર, જયદીપભાઈ વાઘેલા, પ્રિન્સિપાલ ડોક્ટર એચ.એન. નિમ્બાર્ક વગેરે લોકોએ વિદ્યાર્થીને આવકાર્યા હતા। તેમજ ઉદ્યોગપતિ ધરમસિંહભાઈ બેડિયા, આનંદભાઈ સાવલિયા, પરેશભાઈ ભૂત વગેરેએ ઉદ્યોગ જગતમાં મિકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની શું ભૂમિકા હોય છે અને કઈ રીતે શ્રેષ્ઠ કારકિર્દી બની શકે છે તેનું સુંદર નિર્દેશન પૂરું પાડ્યું હતું। પ્રોડક્શન હેડ મનીષભાઈ ત્રિવેદીએ પણ ઓમ એન્જિનિયરિંગ અને તેની કેમ્પસ અને તેની પ્રગતિથી લોકોને વાકેફ કર્યા હતા। કાર્યક્રમમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓ ઉપરાંત વર્તમાન વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કરનાર ઇમરાન ખાને જણાવ્યું કે લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓએ આ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન અને ઓરિએન્ટેશનનો લાભ લીધો છે અને ઓમ એન્જિનિયરિંગ વર્ષોથી સુંદર પરિણામ આપે છે। આ પરંપરા આગામી વર્ષોમાં પણ યથાવત રહેશે। હું કુલદીપ ધામેલિયા મિકેનિકલ એન્જિનિયરિંગ 3rd સેમેસ્ટરમાં ઓમ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરું છું। આ કોલેજ અમને માત્ર ભણવા વિશેની માહિતી નથી આપતું, આ કોલેજ અમને શીખવાડે છે, કઈ રીતે કેવી વસ્તુ શીખવી એ અમને અહીંયા શીખવાડે છે। જનરલી લગભગ બધા બુકમાંથી વાંચી ગોખી અને પરીક્ષામાં પેપર ભરી આવતા હોય છે અને પેપર ભરીને એમાંથી પછી સારા માર્ક્સ લઈ આવતા હોય છે, પણ અહીંયા માત્ર ખાલી પેપર ભરવાની કે પરીક્ષા આપવાની વાતો નથી થતી। અહીંયા કેવી રીતે શીખવું, કઈ રીતે કઈ વસ્તુ શીખવી એની માહિતી આપવામાં આવે છે અને જો એક વખત વિદ્યાર્થીને ખબર પડી જશે કે કઈ રીતે શીખવું તો પછી શું શીખવું એ તો એ વિદ્યાર્થી પોતાની રીતે જ નક્કી કરી લેશે। બહુ વિશાળ કેમ્પસ છે કોલેજનું, વાઈફાઈ સિસ્ટમ ટેકનોલોજી સાથે અપગ્રેડેડ છે કોલેજ, વાઈફાઈ સિસ્ટમ, વિશાળ લાઇબ્રેરી છે, ડિજિટલ લાઇબ્રેરી પણ છે અહીંયા અને એ લાઇબ્રેરી લેબનો 24 કલાક ઉપયોગ થાય એવી રીતનો મેનેજમેન્ટનો પ્રયાસ અત્યારે ચાલુ છે। મારું નામ ભુવા મયુર છે। મેં ઓમ એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલમાં એડમિશન લીધું છે। અહીંયા અમને અત્યારે મારા માતા પિતા સાથે એડમિશન લેવા માટે આવ્યો છું। ફી ભરાઈ ગઈ છે અને એડમિશન માટે આજ સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો। આ સેમિનારમાં અમને પ્રિન્સિપાલ અને બીજી કંપનીઓના પણ મુખ્ય મેનેજમેન્ટ ઓફિસરો દ્વારા અને બીજા ઓફિસરો દ્વારા અમને ખૂબ સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમને પણ કહેવાનો મોકો આપ્યો। સાથે સાથે આ એન્જિનિયરિંગ કોલેજમાં મેં એડમિશન લીધું એ પરથી મને એવું લાગે છે કે મેં ખૂબ સારું એવું કામ કર્યું છે। My name is Charmi Gajera. I have taken admission in Om Engineering College in Computer Branch. આજ રોજ અમારી કોલેજમાં વેલકમ ડે હતો। તેમાં સેમિનારમાં અમને મલ્ટીમીડિયા દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી। આ સેમિનારમાં 450થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। મને આ કોલેજમાં એડમિશન લઈને ગર્વ થાય છે। My name is Chapla Mansi. I have taken admission in electrical branch. આજે આ કોલેજનો આજે અમારે ફર્સ્ટ ડે હતો, વેલકમ ડે હતો। આજે અહીંયા અમને સેમિનાર દ્વારા, મલ્ટીમીડિયા દ્વારા તેમાં અમને કોલેજની અલગ અલગ માહિતી આપવામાં આવી, પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને તેમાં 450થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા। Myself, Dr. H.M. Nimbark, Principal of Om Engineering College. ઓરિએન્ટેશન પ્રોગ્રામનો મેઇન પર્પઝ હતો એન્જિનિયરિંગથી વિદ્યાર્થીઓ વાકેફ થાય, એન્જિનિયરિંગ એટલે શું, એન્જિનિયરિંગમાં શું ભણવાનું છે, એન્જિનિયરિંગનો ભણીને પછી શું ઉપયોગ કરવાનો છે અને ભણ્યા પછી શું જગ્યાએ, કઈ જગ્યાએ, સારી જગ્યાએ કઈ રીતે જોબ મળી શકે છે, એનો શું પર્પઝ છે અને એના શું વ્યૂ છે, એ જો ફર્સ્ટ ડેથી પહેલા જ દિવસ ઓફ એન્જિનિયરિંગથી જો સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ખબર પડે તો 4 વર્ષ એ ગાઈડન્સ ઉપર સ્ટુડન્ટ્સ ચાલી અને સારી ડિગ્રી મેળવી અને સારી જગ્યાએ પ્લેસમેન્ટ લઈ શકે છે। પણ ક્વેશ્ચન એ થાય છે કે તો પછી નોકરી કેમ મળતી નથી? એનું એક જ રીઝન છે કે એ વિદ્યાર્થીને પ્રોપર ગાઈડન્સ હોતું નથી, પ્રોપર શું કરવું એનું ધ્યાન હોતું નથી, વિદ્યાર્થીના વાલીઓને પણ એટલું ધ્યાન નથી હોતું। જો એને ગાઈડન્સ આપવામાં આવે તો જે આ પ્લેસમેન્ટનો રેશિયો છે એ વધારી શકાય અને ઓવરઓલ જે ઇન્ડિયાની ઇકોનોમી છે એને સારી કરી શકાય। આ હેતુથી આજે ખૂબ સારું ફંક્શન રાખવામાં આવ્યું છે। માય નેમ ઇઝ ઇમરાન ખાન. આઈ એમ કોમ્યુનિકેશન સ્કિલ ફેકલ્ટી. આજરોજ અમે અમારી કોલેજની અંદર નવા આવેલા વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનું વેલકમ સેમિનાર રાખેલું હતું। અરાઉન્ડ 450 જેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનારની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો
આ સેમિનારની અંદર અમે અલગ અલગ 2 મલ્ટીનેશનલ કંપનીઝમાંથી એક્સપર્ટ્સને બોલાવેલા હતા, જેમણે બહુ જ સારી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું હતું. ટ્રસ્ટી મેમ્બર્સ અને પ્રિન્સિપાલનું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને મળ્યું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ સેમિનારની અંદર ભાગ લીધેલો છે. અમે કહેતા આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ વર્ષે અમારી કોલેજની અંદર 450 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. દરેક વિદ્યાર્થીઓને, એમના માતા પિતાને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય